નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એ આપણે જે ગ્રામર ક્લાસ ચાલુ છે એમાં 8મો દિવસ અને જે પ્રેપોઝિશન નામનું ચેપ્ટર છે એમાં પાર્ટ 2, કારણ કે પ્રેપોઝિશન ઘણા બધા છે એટલે આપણે એના બે ભાગ કર્યા. આની પહેલાંના લેક્ચરમાં આપણે પાર્ટ 1માં ઘણા બધા પ્રેપોઝિશન વિશે અભ્યાસ કર્યો. ત્યાર પછી જે બાકી વધ્યા છે એ પ્રેપોઝિશનની આપણે આજે ચર્ચા કરવાની છે. તો ચાલો આપણે 1 બાય 1 બધા પ્રેપોઝિશનની ચર્ચા કરીએ, જે આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે બહુ મોસ્ટ આઈએમપી છે. તો આપણે સૌથી જોઈએ, પહેલું પ્રેપોઝિશન આવ્યું આજના દિવસનું બાય. બાયનો શબ્દ અર્થ થાય છે દ્વારા અથવા તો બાજુમાં, બંને અર્થ થાય છે. તો કઈ રીતે ઉપયોગ થાય? તો કે બિસાઇડના અર્થમાં. બિસાઇડ એટલે શું થાય મિત્રો? એનો અર્થ થાય છે બાજુમાં. બિસાઇડ એટલે બાજુમાં થાય, તો એના જેવો જ અર્થ બાય શબ્દ ધરાવે છે. જેમ કે હી સેટ બાય મી, તે મારી બાજુમાં બેઠો. તો અહીંયા બાય શબ્દના સ્થાને તમે બિસાઇડ પણ લખી શકો. ત્યાર પછી પેસિવ વોઇસમાં બાય શબ્દનો ઉપયોગ થાય છે. મિત્રો, એવું એક પણ વાક્ય હોતું નથી પેસિવ વોઇસનું કે જેમાં બાય શબ્દ ન હોય, બરાબર? તો અહીંયા જુઓ, એ મેંગો ઇઝ ઇટન બાય મી. તો અહીંયા બાય એટલે દ્વારા, કે મારા દ્વારા કેરી ખવાય, આનો અર્થ એવો થાય. તો અહીંયા પેસિવ વોઇસના વાક્યમાં બાય શબ્દનો ઉપયોગ થાય છે. ત્યાર પછી ત્રીજો ઉપયોગ છે મુસાફરીનું માધ્યમ દર્શાવવા માટે. તો તમે જોશો કે કોઈ વાહન દ્વારા, કોઈ સાધન દ્વારા જ્યારે મુસાફરી કરવામાં આવતી હોય ને ત્યારે બાય શબ્દનો ઉપયોગ થાય છે. જેમ કે આઈ વેન્ટ ટુ જુનાગઢ બાય બસ. તો અહીંયા બસ છે એ શું છે? તો કે મુસાફરીનું સાધન છે. તો એની આગળ હંમેશા શું આવે? બાય આવે છે. ત્યાર પછી આપણે આગળ વધીએ, એના પછીનો ઉપયોગ છે નિર્ધારિત સમય દર્શાવવા. જો ચોક્કસ સમય બતાવવો હોય ને ત્યારે પણ બાય શબ્દનો ઉપયોગ થાય છે. જેમ કે હી વિલ રીચ રાજકોટ બાય ટુમોરો. ટુમોરો શબ્દ એટલે કે આવતીકાલ, જે નિશ્ચિત છે, બરાબર? તો નિશ્ચિત સમયની આગળ બાય શબ્દનો ઉપયોગ થાય છે. તેના પછી આપણે આગળ વધીએ મિત્રો, ઓફ. આ એક નવું આવ્યું છે, ઓફ. ઓફનો અર્થ થાય નો, ની, નું અને ના. તો જ્યારે નો, ની, નું, નાના અર્થમાં ઉપયોગ કરવો હોય, પ્રેપોઝિશન ઓફનો ઉપયોગ નો, ની, નું, ના અર્થમાં થાય છે. તેમજ માલિકીપણું દર્શાવવા માટે થાય છે. કોઈ પણ વસ્તુનો માલિક આ છે એ જ્યારે બતાવવું હોય ત્યારે ઓફ નામના પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા જોઈએ કે હી ઇઝ સન ઓફ સરદાર. આનું ગુજરાતી શું થશે? કે તે સરદારનો પુત્ર છે, બરાબર? ધ પેજીસ ઓફ ધ બુક એટલે કે પુસ્તકના પેજ, આનો અર્થ થાય ના. ઇઝ ટોર્ન, જે ફાટેલા છે. ધ કલર ઓફ ધ સ્કાય એટલે આકાશનો કલર ઇઝ બ્લુ, વાદળી છે. તો અહીંયા નો, ની, નું, નાના અર્થમાં ઓફ નામના પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનું નેક્સ્ટ પ્રિપોઝિશન જોઈએ આપણે, ફોર. ફોરનો ઉપયોગ કઈ જગ્યાએ થશે? તો કે માટે, હેતુ, કારણ કે, સમયગાળો દર્શાવવા માટે ફોર પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. કેના માટે? તો કે માટે. આપણે એમ કહેવું કે આના માટે, તો ફોર આવે. કોઈ હેતુ બતાવવો હોય તો ફોરનો ઉપયોગ થાય છે. અને કારણ કે સમયગાળો દર્શાવવો હોય, હવે સમયગાળામાં બે પ્રકારનો સમયગાળો હોય છે મિત્રો. હું તમને એની ચોખવટ કરી દઉં કે સમયગાળો અને નિશ્ચિત સમય, આ બંનેમાં તફાવત છે. એકને કહેવાય છે ડ્યુરેશન ઓફ ટાઈમ અને બીજાને કહેવાય છે પોઈન્ટ ઓફ ટાઈમ. જો નિશ્ચિત સમય હોય, સાલ આપી હોય, બરાબર, તો એની આગળ સિન્સ આવે છે. જ્યારે કોઈ સમયગાળો આપેલો હોય, જેમ કે હું એમ કહું કે 1 વર્ષ, તો એનો અર્થ એવો થયો કે તે 365 દિવસનો ગાળો બતાવે છે. હું એમ કહું કે 1 વીક, આવો શબ્દ હોય તો 1 વીક એટલે કે એક 7 દિવસનો ગાળો, 1 મંથ એટલે કે 30 દિવસનો ગાળો. તો આવા શબ્દ છે ને એ શું બતાવે? સમયગાળો બતાવે. જો નિશ્ચિત સમય આપ્યો હોય કે 2006ની સાલ આપી હોય તો એની આગળ હંમેશા સિન્સ આવે છે, ફોર આવતું નથી. પહેલું એક્ઝામ્પલ
આઈ કમ હિયર ફોર યુ, હું તારા માટે અહીં આવ્યો છું. તો અહીંયા માટે એવો અર્થ છે ફોરનો. સી હેઝ બીન લિવિંગ હિયર, જો આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય થાય અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં બે શબ્દ હોઈ શકે, કાં તો સિન્સ અને કાં તો ફોર. ફોર 5 years, તો 5 years છે એ શું છે? નિશ્ચિત સમય નથી, એ સમયગાળો બતાવે છે. બરાબર છે? તો સમયગાળો દર્શાવવા માટે પણ શું આવે છે? ફોર આવે છે. ત્યાર પછી એક્સરસાઇઝ ઇઝ ગુડ ફોર હેલ્થ, કે એક્સરસાઇઝ છે ને એ હેલ્થ માટે શું છે? સારી છે. તો માટે શબ્દનો ઉપયોગ થયો, માટે શું આવશે? ફોર આવશે. તો હવે પછી આપણે આગળ વધીએ. એના પછીનું પ્રિપોઝિશન એક્રોસ. એક્રોસ એટલે કે પાર, જેમાં બે છેડા હોય અને એક છેડેથી જ્યારે બીજા છેડે જવાની વાત આવે ને ત્યારે એક્રોસ આવે. ચાલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે એક છેડેથી બીજા છેડે એમ દર્શાવવા માટે એક્રોસ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ તરીકે હી સ્વેમ એક્રોસ ધ રિવર. હવે નદી હોય તો એમાં બે છેડા હોય કે નહીં? એટલે કે તે નદીના આ પારથી ઓલે પાર તરીને ગયો, એટલે કે બે છેડાની વાત આવી. ધ શોપ ઇઝ એક્રોસ ધ રોડ. હવે રોડમાં કેટલા છેડા હોય છે? બે, એક આ બાજુ એક ઓલી બાજુ. તો દુકાન છે એ રોડને સામે પાર છે, તો એવો ઉલ્લેખ કરવો હોય ત્યારે પણ શું આવે? એક્રોસ. they walked across the ground, તેઓ ગ્રાઉન્ડને સામા પાર ચાલ્યા. તો સામા છેડાની જ્યારે વાત કરવી હોય ને ત્યારે એક્રોસ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આપણે અલોંગ. અલોંગ એટલે કે ની સાથે. તો ની સાથે, ની લંબાઈ સાથે અથવા તો સમાંતર રીતે મુસાફરી કરવાના અર્થમાં આ પ્રેપોઝિશન અલોંગનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ જોઈએ કે વી ડ્રો અલોંગ ધ રિવર. તો અમે નદીની સાથે સાથે ડ્રાઈવ કરીને ગયા, એટલે કે નદીના કિનારે કિનારે. તો સાથેની વાત થઈ. ધે વોકડ અલોંગ ધ બીચ, તેઓ બીચના કિનારે કિનારે ચાલ્યા. બરાબર? એટલે બીચની સાથેની વાત થઈ. ટ્રીઝ ગ્રો અલોંગ ધ રોડ, રોડના ખૂણા ઉપર રોડની સાથે સાથે વૃક્ષો છે એ ઉગેલા હતા. તો કિનારાની વાત થઈ અને સાથે વાત થઈ. તો જ્યારે સાથે હોય ત્યારે અલોંગ શબ્દનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનું પ્રિપોઝિશન છે ફ્રોમ, એટલે કે થી અથવા માંથી. થી, માંથી, તરફથી જેવા અર્થ દર્શાવવા માટે ફ્રોમનો ઉપયોગ થાય છે. જેમ કે હી કેમ ફ્રોમ મુંબઈ, તે મુંબઈથી આવ્યો. બરાબર? થી શબ્દનો ઉપયોગ થયો. હી વર્ક્સ ફ્રોમ હોમ, તે ઘરેથી કામ કરે છે. પછી બીજો ક્યાં ઉપયોગ થાય છે મિત્રો ફ્રોમનો? કોઈ રોગથી પીડાતા હોય ને તે અર્થમાં ફ્રોમનો ઉપયોગ થાય છે કે ભાઈ આ કેન્સરથી પીડાય છે. બરાબર? તો આ રીતે કોઈ રોગથી પીડાતા હોય ત્યારે પણ ફ્રોમનો ઉપયોગ થાય છે. જેમ કે હી ઇઝ સફરિંગ ફ્રોમ કેન્સર, તે કેન્સરથી પીડાઈ રહ્યો છે. તો કેન્સર શું છે? એક પ્રકારનો રોગ છે. બરાબર છે? ત્યાર પછી નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ પ્રેપોઝિશન છે મિત્રો ઇન ફ્રન્ટ ઓફ, એટલે કે ની સામે. જ્યારે એક વસ્તુની સામેની બાજુએ બીજી હોય ને ત્યારે શું આવે? ઇન ફ્રન્ટ ઓફ આવે. જો કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ કોઈની એકદમ સામે છે પણ નજીક નથી. જો નજીક અને સામેમાં ફેર. આમ દૂર દૂર હોય પણ હોય સામે, નજીક તો સાવ બાજુમાં હોય એને કહેવાય. બરાબર? એના માટે નિયર શબ્દ આપણે યુઝ કરીએ છીએ. પણ ઇન ફ્રન્ટ ઓફ એટલે કે એક્ઝેક્ટ સામે આવતું હોય તો ત્યારે ઇન ફ્રન્ટ ઓફ આવે છે. તેવું દર્શાવવા માટે ઇન ફ્રન્ટ ઓફનો ઉપયોગ થાય છે. જેમ કે ધ કાર ઇઝ પાર્કડ ઇન ફ્રન્ટ ઓફ ધ હાઉસ, કે ઘરની સામેની બાજુએ કાર પાર્ક કરેલી છે. ધેર ઇઝ અ ગાર્ડન ઇન ફ્રન્ટ ઓફ ધ સ્કૂલ, કે સ્કૂલની સામેની બાજુએ બગીચો છે. તો એનો અર્થ એવો નથી કે સાવ અડો અડ હોય. બરાબર? થોડીક દૂર પણ હોઈ શકે પણ સામે હોવા જોઈએ. ત્યારે ઇન ફ્રન્ટ ઓફ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આવે છે અબાઉટ, એટલે કે ના વિશે. તો કે જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ વિશે વાત કરવામાં આવે ત્યારે
અબાઉટનો ઉપયોગ થાય છે। એકદમ ક્લિયર છે। જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિના વિશે એના સંદર્ભમાં વાત કરવામાં આવે ત્યારે અબાઉટ આવે છે। જેમ કે વી ટોક્ડ અબાઉટ ધ એક્ઝામ, કે અમે પરીક્ષા વિશે વાતો કરી। ધીસ બુક ઇઝ અબાઉટ હિસ્ટરી, કે આ પુસ્તક ઇતિહાસ વિશેનું છે। આઈ ડોન્ટ નો અબાઉટ ધીસ, કે હું આના વિશે કંઈ જાણતો નથી। તો મિત્રો તમે જોશો તો આ બધી વસ્તુ એવી છે કે કોઈ વિશે વાત કરવાની હોય ને ત્યારે અબાઉટનો ઉપયોગ થાય છે। ત્યાર પછીનું પ્રિપોઝિશન જોઈએ, થ્રુ। થ્રુ એટલે કે માંથી, દ્વારા અથવા પાર। એટલે એકમાંથી આરપાર કોઈ વસ્તુ હોય ને ત્યારે થ્રુનો ઉપયોગ થાય છે। જેમ કે થ્રુ પ્રેપોઝિશનનો ઉપયોગ ના થકી કે ના માંથી પસાર થવાના અર્થમાં, ખાસ યાદ રાખજો, અહીંયા પસાર થવું ખૂબ મહત્વનું છે, પસાર થવાના અર્થમાં થાય છે। એક્ઝામ્પલ સમજાવું તમને કે હી વોકડ થ્રુ ધ ફોરેસ્ટ, એટલે જંગલમાંથી, એટલે આરપાર પસાર થાય ને ત્યારે થ્રુ આવે, કે તે જંગલમાંથી પસાર થયો, થઈને ચાલ્યો। ધ બર્ડ ફ્લ્યુ થ્રુ ધ વિન્ડો, પક્ષી છે એ બારીમાંથી પસાર થઈને ઉડ્યું, એટલે કે બારીમાંથી આરપાર નીકળી જશે કે નહીં, બરાબર ને? તો અહીંયા આરપાર નીકળવાની જ્યારે વાત હોય ત્યારે થ્રુ આવે। વી વેન્ટ થ્રુ મેની ડિફિકલ્ટીઝ, ડિફિકલ્ટીઝ એટલે કે મુશ્કેલીઓ, અમે ઘણી બધી મુશ્કેલીઓમાંથી આરપાર નીકળી ગયા, પસાર થયા, બરાબર? તો આ હતો થ્રુનો ઉપયોગ। ત્યાર પછી આપણે આગળ વધીએ મિત્રો, નેક્સ્ટ પ્રિપોઝિશન અપોન। અપોન એટલે પર અથવા ઉપર। કઈ રીતે ઉપયોગ થાય છે સમજીએ, કે જ્યારે કોઈ એક સપાટી પરથી કોઈ પ્રાણી કે વ્યક્તિ ગતિમાન સ્થિતિમાં સ્થિર થાય પરંતુ સપાટીની અંદર પ્રવેશ કરતું નથી તેવું દર્શાવવા અપોનનો ઉપયોગ થાય છે। આ વસ્તુને એક્ઝામ્પલ દ્વારા સમજાવી દઉં, બરાબર? શું કહે છે જો આ વસ્તુ સમજજો અપોન, નહીંતર એક્ઝામમાં ભૂલ થવાની શક્યતા પૂરેપૂરી। દાખલા તરીકે અહીંયા એક સપાટી છે, ત્યાંથી અહીંયા બીજી સપાટી આવેલી છે। જ્યારે દાખલા તરીકે એક વાંદરો અહીંયા બેઠો છે, બરાબર? એ વાંદરો અહીંથી કૂદકો મારી અને અહીંયા આવે, બરાબર છે? તો કેવી ગતિમાન સ્થિતિમાં આવશે કે નહીં? હવે એ કૂદકો મારીને અહીંયા આવશે તો શું એ અંદર ઘૂસી જશે? તો કે નહીં, અહીંયા સપાટી પર શું થશે? એ સ્થિર થશે। તો આ બાબત માટે અપોન શબ્દનો ઉપયોગ થાય છે। જેમ કે હી ક્લાઇમ્ડ અપોન ધ રૂફ, તે છાપરા ઉપર ચડ્યો। છાપરા ઉપર ચડવા જશે એટલે એ ગતિમાં હશે કે નહીં? અને છાપરા ઉપર ચડશે તો શું અંદર ઘૂસી જશે? તો કે નહીં, તો છાપરા ઉપર એ સ્થિર થશે। એટલે બીજી સપાટી પર જ્યારે એ સ્થિર થાય ને ત્યારે અપોન શબ્દનો ઉપયોગ થાય છે। સી પુટ ધ બુક અપોન ધ ટેબલ, હું અહીંથી પુસ્તક લઈને આમ ટેબલ ઉપર મૂકી દઉં, આમ ટેબલ ઉપર મૂકું તો એ પુસ્તક ગતિમાં જશે કે નહીં? તો કે હા। અને ટેબલ ઉપર જઈને ત્યાં સ્થિર થઈ જશે? તો કે હા, તો ત્યારે અપોન આવે। ધ મંકી જમ્પડ અપોન ધ ટેરેસ, વાંદરાએ અગાસી ઉપર કૂદકો માર્યો। ઓ ઝાડવા ઉપરથી અગાસી પર કૂદકો મારે તો ગતિમાં હોય કે નહીં? તો કે હા। અને અગાસી પર કૂદકો મારતા શું એ અંદર ઘૂસી જશે? નહીં ઘૂસી જાય, એ બીજી સપાટી ઉપર શું થશે? સ્થિર થશે। એટલે એમાં શબ્દ આવશે અપોન। આ ઉપયોગીનો ખાસ યાદ રાખવાનો। ત્યાર પછી આગળ વધીએ મિત્રો, આફ્ટર। આફ્ટર એટલે કે પછી, તો કે ની પછી અથવા ની પાછળ, પરંતુ ગતિમાં હોય ને તે દર્શાવવા આફ્ટરનો ઉપયોગ થાય છે। જેમ કે વી વિલ મીટ આફ્ટર મીટિંગ, કે મીટિંગ પછી અમે મળશું। હી કેમ આફ્ટર મી, તે મારી પાછળ આવ્યો। પાછળ આવે એટલે એ ગતિમાં હોય કે નહીં? બરાબર? ધ ડોગ ઇઝ રનિંગ આફ્ટર ધ કેટ, કે કૂતરો છે એ બિલાડીની પાછળ દોડ્યો, તો દોડશે તો એ ગતિમાં તો હશે કે નહીં? તો જ્યારે પાછળની વસ્તુ ગતિમાં હોય અથવા તો ની પછી એવો અર્થ બતાવવો હોય કે મીટિંગ પછી અમે મળશું, ત્યારે આફ્ટરનો ઉપયોગ થાય છે। એના પછી આગળ વધીએ મિત્રો આપણે, નેક્સ્ટ પ્રિપોઝિશન છે બિફોર। બિફોર એટલે પહેલાં, તો આફ્ટરનું તદ્દન ઓપોઝિટ વર્ડ થયું, બરાબર છે? કે ની પહેલાં અથવા ની આગળ પરંતુ ગતિમાં દર્શાવવા માટે બિફોરનો ઉપયોગ થાય છે, બરાબર? જેમ કે
ફિનિશ ધીસ વર્ક બિફોર ઇવનિંગ, એટલે કે સાંજ પહેલાં આ કામ પૂરું કરો. હી અરાઇવ્ડ બિફોર મી, તે મારી પહેલાં આવી પહોંચ્યો. થિંક બિફોર યુ સ્પીક, બોલતા પહેલાં વિચારો. તો પહેલાંના અર્થમાં હંમેશા બિફોર પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ. બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે પાછળ. તો આમાં અને આમાં શું ફેર જોઈએ આપણે કે બિહાઇન્ડ પ્રિપોઝિશનનો ઉપયોગ ની પાછળ, પણ આમાં શું આવશે? સ્થિર. જો આફ્ટર એટલી પાછળ હતું પણ એમાં વસ્તુ ગતિમાં હતી, જ્યારે આમાં શું હશે? વસ્તુ સ્થિર હશે. તો એના માટે વપરાય છે જેમ કે ધ ડોગ ઇઝ બિહાઇન્ડ ધ ટ્રી, કે કૂતરો છે એ વૃક્ષની પાછળ છે, એ બેઠો છે બિચારો, ભાગતો નથી. સી સ્ટૂડ બિહાઇન્ડ મી ઇન ધ લાઇન, કે તે લાઇનમાં મારી પાછળ ઊભી છે. ધ સન સેટ બિહાઇન્ડ ધ હિલ્સ, કે સૂર્ય છે એ ટેકરીઓની પાછળ અસ્ત થાય છે. તો જ્યારે ગતિમાં વસ્તુ ન હોય ત્યારે શું આવે? બિહાઇન્ડ આવે, અને ગતિમાં હોય તો આફ્ટર આવે છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. તો મિત્રો આ જે પ્રિપોઝિશન છે, હવે એ કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષા, જો અહીંયા નામ લખેલા છે મેં, તો સ્પર્ધાત્મક પરીક્ષામાં આમાંથી કઈ રીતે પ્રશ્ન પૂછાય છે એની આપણે ચર્ચા કરીએ. તો પહેલું આપ્યું છે હી ગોઝ ટુ સ્કૂલ ખાલી જગ્યા બસ. હવે તમને બધાને ખબર છે કે કોઈ વાહન દ્વારા મુસાફરી કરવાની વાત આવતી હોય ત્યારે ઓપ્શન બી આવે છે. ધ બર્ડ ફ્લ્યુ ખાલી જગ્યા ધ ક્લાઉડ્સ. તો વાદળાની ક્યાં પક્ષીઓ ઉડે છે? અંડર, નીચે, ઓવર, ઉપર, અલોંગ એટલે સાથે, અને બિસાઇડ એટલે બાજુમાં. તો વાદળાની નીચે આવશે એટલે કે અંડર ધ ક્લાઉડ્સ. ધ બોય હાઇડ ખાલી જગ્યા ધ ડોર. તો દરવાજાની પાછળ છુપાશે ને, તો એમાં આવશે બિહાઇન્ડ, કારણ કે છુપાવવાની વાત આવી તો સ્થિરતા આવશે, એટલે આફ્ટર આવે નહીં. હી અરાઇવ્ડ ખાલી જગ્યા ધ એરપોર્ટ અર્લી. તે એરપોર્ટે વહેલો આવી પહોંચ્યો. એરપોર્ટે એટલે શું બતાવે ખબર છે? તો કે નિશ્ચિત સ્થળ બતાવે. તો હી અરાઇવ્ડ એટ ધ એરપોર્ટ, દિશા દર્શાવવા માટે એટનો ઉપયોગ થાય છે. સી સેટ ખાલી જગ્યા હર મધર. તે તેની માતાની બાજુમાં બેઠી. બાજુમાં એટલે થાય બી સાઈડ, બરાબર છે? એટલે બી સાઈડ આવે, અથવા બાય શબ્દ જો આપ્યો હોત તો આવત. અહીંયા બાય શબ્દ નથી આપ્યો, બી સાઈડ આપ્યો છે, માટે આ જવાબ છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ મિત્રો, છેલ્લું. હી જમ્પડ ખાલી જગ્યા ધ રિવર ટુ સેવ ધ ચાઇલ્ડ. હવે કૂદકો મારશે એટલે ગતિમાં હશે કે નહીં? હવે નદીમાં એટલે ઇન આવે, અને ગતિ હોય એટલે ઇન ટુ આવે, બરાબર છે? ધે ક્વોરલ્ડ ખાલી જગ્યા ધેમસેલ્વ્સ. તેઓ એકબીજા સાથે ઝઘડા કર્યા. હવે આમાં બે વ્યક્તિ છે કે બે કરતાં વધારે ખબર નથી, એટલે અમોંગ આવશે. એની વચ્ચે વાત છે, વચ્ચે માટે બે શબ્દ આવે, બિટવીન અને અમોંગ. તો બિટવીન છે એ માત્ર ને માત્ર બે વ્યક્તિ હોય ને તો જ આવે. આમાં એવું ચોક્કસ કીધું નથી કે બે જ વ્યક્તિ છે, માટે આવશે અમોંગ. ધ ટ્રેન પાસ્ડ ખાલી જગ્યા ધ ટનલ. હવે ટનલ એટલે બોગદું, બરાબર? એની આર પાર પસાર થશે કે નહીં? તો શું આવશે? ધ ટ્રેન પાસ્ડ થ્રુ ધ ટનલ. વી વિલ સ્ટાર્ટ ધ મીટિંગ ખાલી જગ્યા 10 AM. હવે ઘડિયાળનો કોઈ પણ સમય આપ્યો હોય ને મિત્રો, યાદ રાખજો, ત્યારે હંમેશા 8 આવે, 10 AM. સી સેટ ખાલી જગ્યા હર મધર. તો તે એની માતાની બાજુમાં બેઠી. બાજુમાં એટલે આ પ્રશ્ન આવી ગયો, તો શું આવશે? બિસાઇડ. તો મિત્રો અહીંયા તમામ પ્રકારના પ્રિપોઝિશન કમ્પ્લીટ થાય છે. જો તમારે પ્રિપોઝિશન નામનું ચેપ્ટર વ્યવસ્થિત શીખવું હોય તો પાર્ટ 1 અને આ હતો પાર્ટ 2, બંનેનો વ્યવસ્થિત અભ્યાસ કરવો પડશે. એટલે મને આશા છે કે આપને પ્રિપોઝિશન કમ્પ્લીટ સમજાઈ ગયા હશે. છતાં પણ કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. તો મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય ને તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.